ગુજરાતી ભાષા જાણતા ગુજરાતીઓને જો આરામથી અંગ્રેજી સરળતાથી બોલતા શીખવું હોય તો ખાસ પ્રકારના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રેક્ટિસ કરવા જોઈએ, જેથી તમારી એક ભાષા પર પ્રભુત્વ વધે. તો એવા જ હેતુથી આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું મસ્ત મજાના શાનદાર જોરદાર સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તેણે જાણી જોઈને કાચ તોડી નાખ્યો. તેણે જાણી જોઈને ઊંચા અવાજમાં બોલ્યો. તેણે જાણી જોઈને મારા મેસેજ અવગણ્યા. તેણે જાણી જોઈને ભૂલ કરી. તો મિત્રો, તમને આ ચારેય વાક્યોમાં જાણી જોઈને આવું કોમન દેખાઈ રહ્યું છે. તો આ પ્રકારના વાક્યો રૂટીન લાઈફમાં સવારે ઉઠી અને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં બોલાતા હોય છે. તો ચાલો આ પ્રકારનું વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન સરળતાથી કઈ રીતે કરી શકાય જોઈએ એનું મસ્ત મજાનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તેણે જાણી જોઈને કાચ તોડી નાખ્યો. મિત્રો, આ પ્રકારના વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવું ખૂબ જ આસાન છે. કારણ જે આપણે નોર્મલ વાક્ય રચના જાણીએ છીએ, કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, એનો જ ઉપયોગ કરવાનો છે. માત્ર ક્રિયાપદની પહેલા જાણી જોઈને માટેનો તમારે ઇંગ્લિશ શબ્દ મૂકવાનો છે, ડેલિબરેટલી. તો તમારું પ્રોપર સિન્ટેક્સ બનશે. પહેલા આવશે કર્તા, ત્યારબાદ ડેલિબરેટલી, ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ. અને આ સેન્ટેન્સ સ્ટ્રક્ચરને આધારે આપણે વન બાય વન એક પછી એક વાક્યનું કરીએ ટ્રાન્સલેશન. તેણે જાણી જોઈને કાચ તોડી નાખ્યો. તો અહીંયા તમને વાક્ય સાદા ભૂતકાળનું દેખાય છે, તો આપણે એ પ્રમાણે કરીશું ટ્રાન્સલેશન. હી ડેલિબરેટલી broke the glass. યસ, જોઈ લો. તો આ પ્રમાણે કામકાજ કરવાનું છે સેન્ટેન્સ સ્ટ્રક્ચરને આધારે. નેક્સ્ટ વાક્ય જોઈએ, વધારે કોન્ફિડન્સ આવે. તે જાણી જોઈને ઊંચા અવાજમાં બોલ્યો. યસ, તો અહીંયા પણ સાદો ભૂતકાળ છે. યસ, હી deliberately spoke loudly. જોઈ લો. તો આ પ્રમાણે તમે પ્રોપર સેન્ટેક્સ ફોલો કરીને ભાષાંતર કરી શકો. નેક્સ્ટ, તેને જાણી જોઈને મારા મેસેજ અવગણ્યા. યસ, વન્સ અગેન સાદો ભૂતકાળ, અને અવગણવું મતલબ ઇગ્નોર કરવું, અને સાદા ભૂતકાળમાં એનું V2 લેવાનું થશે. ચાલો કરીએ ટ્રાન્સલેશન. હી deliberately ignored the message. જોઈ લો. તો આ પ્રમાણે તમે પ્રોપર કામકાજ કરી શકો. નેક્સ્ટ, તેને જાણી જોઈને ભૂલ કરી. He deliberately made mistake. જોઈ લો. તો આ પ્રમાણે પ્રોપર થશે ટ્રાન્સલેશન. હવે આ જ કન્સેપ્ટને આધારે તમારે બે વાક્યોના જવાબ આપવાના છે કમેન્ટ સેક્શનમાં. યસ, કંપનીએ જાણી જોઈને ભાવો વધાર્યા. તેમણે જાણી જોઈને ખોટી માહિતી ફેલાવી. તો આ બે વાક્યોના જવાબ તમારે મને આપવાના છે કમેન્ટ સેક્શનમાં. ચાલો આવા મસ્ત મજાના જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર, જેથી તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર થઈ જાય. તે પુસ્તક વાંચવા માંગતો હતો. અમે આજે રાત્રે ફિલ્મ જોવા માંગતા હતા. તમે નવો ફોન ખરીદવા માંગતા હતા. બાળકો કાર્ટૂન જોવા માંગતા હતા. મિત્રો, આ પ્રકારના વાક્યો પણ રોજિંદા જીવનમાં ઘણી બધી વાર બોલાતા હોય છે. તો ચાલો આ પ્રકારના વાક્યનું જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તે પુસ્તક વાંચવા માંગતો હતો. આ પ્રકારના વાક્યોના સેન્ટેન્સ સ્ટ્રક્ચર ખૂબ જ આસાન છે અને ઘણીવાર લાઈફમાં યુઝ થતા હોય છે. તો એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનશે, પહેલા આવશે કર્તા, ત્યારબાદ wanted to, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્યારબાદ અન્ય શબ્દો. તો તમે સેન્ટેન્સ સ્ટ્રક્ચરને આધારે હવે કરી શકશો ઇઝીલી ટ્રાન્સલેશન. તે પુસ્તક વાંચવા માંગતો હતો. તે મતલબ he wanted to read the book. યસ, તો આ પ્રમાણે તમે સેન્ટેન્સ સ્ટ્રક્ચરને આધારે આરામથી ભાષાંતર કરી શકો. નેક્સ્ટ, અમે આજે રાત્રે એક ફિલ્મ જોવા માંગતા હતા. અમે યસ wanted to watch the movie. We wanted to watch the movie. આજે રાત્રે મતલબ tonight. નેક્સ્ટ વાક્ય લઈએ, તમે નવો ફોન ખરીદવા માંગતા હતા. You wanted to buy a new phone. તમે એક નવો ફોન ખરીદવા માંગતા હતા. નેક્સ્ટ વાક્ય, બાળકો કાર્ટૂન જોવા માંગતા હતા. The children wanted to watch cartoons. મિત્રો, આ પ્રમાણે તમે સિન્ટેક્સનો ઉપયોગ કરીને આરામથી ઇંગ્લિશમાંથી ગુજરાતી અને ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરી શકો છો. તમને સેન્ટેક્સ સ્ટ્રક્ચરના પેટર્નના આપણા વિડીયો ગમતા હોય તો ખાસ મિત્રો સુધી શેર કરજો અને બધા જ વિડીયોને લાઈક કરીને પ્રેક્ટિસ ખાસ કરજો. તો હવે આ જ પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ તમે કરી શકો એના માટે હું બે એક્ઝામ્પલ આપું છું, જેના જવાબ તમારે મને આપવાના કમેન્ટ સેક્શનમાં. તેઓ નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા. તે ઘરને રંગવા માંગતા હતા. તો આ બંને વાક્યોના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં. ચાલો આવા જ મસ્ત મજાના જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તે સિવાય મને કોઈ ફરિયાદ નથી. તે સિવાય ફિલ્મ બોરિંગ હતી. તે સિવાય મને કપડું ગમ્યું.
તે સિવાય તે સારો અનુભવ હતો. તો અહીંયા તમને તે સિવાય દેખાય છે, તો એના માટેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું અને બાકીના વાક્યોનું ઇંગ્લિશ કઈ રીતે કરી શકાય, ચાલો જોઈએ મસ્ત મજાના સેન્ટેન્સ સ્ટ્રક્ચરની મદદથી. તે સિવાય મને કોઈ ફરિયાદ નથી. તો અહીંયા જે તે સિવાય દેખાય છે એના માટેનું તમારે યાદ રાખવાનું છે અપાર્ટ ફ્રોમ ધેટ. અને ત્યારબાદ તમને અલ્પ વિરામ પછી એક અલગથી એક વાક્ય દેખાય છે જેનું આપણે જે પ્રમાણે કરીએ છીએ ટ્રાન્સલેશન એ પ્રમાણે કરીશું. તો ચાલો આ પ્રકારના વાક્યનું બનશે સેન્ટેન્સ સ્ટ્રક્ચર અપાર્ટ ફ્રોમ ધેટ અને એની સાથે કોઈ એક વાક્ય. તો ચાલો એક પછી એક કરતા જઈએ ટ્રાન્સલેશન. અપાર્ટ ફ્રોમ ધેટ આઈ હેવ નો કમ્પ્લેન. જોઈ લો, તો આ પ્રમાણે તમારે કામકાજ કરવાનું છે. નેક્સ્ટ વાક્ય જોઈએ. તે સિવાય ફિલ્મ બોરિંગ હતી. અપાર્ટ ફ્રોમ ધેટ મૂવી વોઝ બોરિંગ. યસ, ખાસ વિડીયોને લાઈક કરજો જેથી તમને મેક્સિમમ કોન્ફિડન્સ આવે અને મને કોન્ફિડન્સ આવે તમારી લાઈક જોઈને. નેક્સ્ટ, તે સિવાય મને કપડું ગમ્યું. અપાર્ટ ફ્રોમ ધેટ આઈ લાઈક ધ ડ્રેસ. કેમ કે સાદો ભૂતકાળ છે એટલે ક્રિયાપદનું બીજું રૂપ લેવું પડશે. યસ, તે સિવાય તે સારો અનુભવ હતો. Apart from that, it was a good experience. તો મિત્રો આ જ પેટર્નને આધારે બે વાક્યોના જવાબ તમારે આપવાના કમેન્ટ સેક્શનમાં. તે સિવાય અમે યાત્રાનો આનંદ માણ્યો. તે સિવાય તે હંમેશા મારી મદદ કરે છે. આ બંને વાક્યોના જવાબ આપજો કમેન્ટ સેક્શનમાં. ચાલો આવું મસ્ત મજાનું હજુ એક સ્ટ્રક્ચર જોઈએ. તે મને દર કલાકે ફોન કરવાનું ચાલુ રાખે છે. બેબી રાત્રે રડવાનું ચાલુ રાખે છે. તે પિયાનો સુંદર રીતે વગાડતો રહ્યો. કંપની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરતી રહે છે. તો આ પ્રકારના વાક્યો પણ રોજિંદા જીવનમાં વારંવાર વપરાય છે. તો ચાલો આ પ્રકારના વાક્યોનું જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તે મને દર કલાકે ફોન કરવાનું ચાલુ રાખે છે. મિત્રો આ પ્રકારના સેન્ટેન્સ સ્ટ્રક્ચરને શાંતિથી સમજવા પડશે. યસ, સૌથી પહેલા આવશે કર્તા, ત્યારબાદ આવશે કીપ. પણ અહીંયા કાળ પ્રમાણે તમારે ક્રિયાપદનું રૂપ લેવાનું છે. આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. કઈ રીતે, હમણાં હું તમને એક એક વાક્યમાં સમજાવીશ. ત્યારબાદ કમ્પલસરી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, મતલબ ક્રિયાપદનું ચોથું રૂપ, ત્યારબાદ ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ. તો જોઈએ અને સમજતા જઈએ. તે મને દર કલાકે ફોન કરવાનું ચાલુ રાખે છે. તો અહીંયા સાદા વર્તમાનકાળની વાત છે એટલે તમારે કીપનું રૂપ લેવું પડશે સાદા વર્તમાનકાળ પ્રમાણે. તે મને, તે એટલે હી, તો હી સાથે સાદા વર્તમાનકાળ પ્રમાણે તમારે લેવું પડશે કીપ્સ. યસ, તો આ મુદ્દો તમારે પહેલો ધ્યાન રાખવાનો છે કે ક્રિયાપદનું રૂપ તમારે કીપનું લેવાનું છે કાળ પ્રમાણે, જે અહીંયા આપણે સાદા વર્તમાનકાળના હિસાબે કીપ્સ લીધેલું છે. ત્યારબાદ કમ્પલસરી વિફોર છે. યસ, જે ક્રિયા કરવાનું ચાલુ રાખે એનું તમારે વિફોર લેવાનું, જે આપણે લીધેલું છે કોલિંગ, જે તમારે કમ્પલસરી વિફોર પ્રમાણે લેવાનું છે. ત્યારબાદ કર્મ, કોને કોલ કરે છે તો મી, મને. યસ, એટલે મી લીધેલું છે. અને ત્યારબાદ અધર વર્ડ્સ જે દેખાય છે એવરી આર. તો તમારે આ પ્રમાણે પ્રોપર ટ્રાન્સલેશન કરવાનું થશે. વધારે વાક્ય જોઈએ જેથી વધારે કોન્ફિડન્સ આવે. નેક્સ્ટ વાક્ય, બેબી રાત્રે રડવાનું ચાલુ રાખે છે. તો વન્સ અગેન સેમ કન્સેપ્ટ છે. ચાલો જોતા જઈએ, સમજીએ. ધ બેબી, બાળક. યસ, ચાલુ રાખે છે. વન્સ અગેન સાદો વર્તમાનકાળ છે તો બેબી સાથે વન્સ અગેન તમને કીપ્સ દેખાય છે. કઈ ક્રિયા ચાલુ રાખે છે? રડવાની, એટલે આપણે ક્રાઇંગ લેવું પડશે વિફોર સ્વરૂપે. રાત્રિ દરમિયાન, યસ, તો એટ નાઇટ. આ પ્રમાણે તમારે કામકાજ કરવું પડશે. નેક્સ્ટ વાક્ય જોઈએ. કંપની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરતી રહે છે. તો વન્સ અગેન સેમ કન્સેપ્ટ છે તો સે પ્રમાણે જઈએ. ધ કંપની કીપ્સ. તો કીપ્સ શું કામ આવે છે તમને પ્રોપર ખ્યાલ આવી ગયો છે, કેમ કે અહીંયા જે સેન્સ છે સાદો વર્તમાનકાળનો છે અને સાદા વર્તમાનકાળમાં આગળ કરતા હી શી ઇટ હોય છે ત્યારે તમારે વી5 લેવું પડે છે એટલે આપણે કીપ્સ રાખીએ છીએ. ચલો, કઈ ક્રિયા કરતા રહે છે? લોન્ચ કરવાની. તો ક્રિયાપદનું વી4 લેવું પડશે, લોન્ચિંગ. ધ કંપની કીપ્સ લોન્ચિંગ ન્યૂ પ્રોડક્ટ્સ. આઈ હોપ તમને કન્સેપ્ટ 100% ક્લિયર થતો હશે. નેક્સ્ટ, પિયાનો સુંદર રીતે વગાડતો રહ્યો. જોજો, હવે આ વખતે ભૂતકાળનો સેન્સ છે તો અમારે થોડી પ્રોસેસ ચેન્જ કરવી પડશે કીપના રૂપમાં. જોઈ લો, હી કેપ્ટ. સાદા ભૂતકાળના સેન્સ પ્રમાણે આપણે લીધેલું છે હી કેપ્ટ પ્લેઇંગ. યસ, જે ક્રિયા કરતો રહ્યો એ તમારે વિફોર સ્વરૂપે, જે અહીં આપણે લીધેલી છે પ્લેઇંગ. યસ, આઈએનજી સ્વરૂપે. હી કેપ્ટ પ્લેઇંગ. શું? ધ પિયાનો. યસ, સુંદર રીતે, બ્યુટીફુલી. તો આ પ્રમાણે તમારે કીપ્સના રૂપમાં ફેરફાર કરીને કાળ પ્રમાણે અને ત્યારબાદ જે ક્રિયા થતી હોય એને આઈએનજી સ્વરૂપે રાખવાની છે. મિત્રો આ પ્રકારના કન્સેપ્ટ પણ રૂટીન લાઈફમાં બહુ જ વપરાય છે એટલે ખાસ તમારે આની મેક્સિમમ પ્રેક્ટિસ કરી લેવાની છે. તો એ મસ્ત મજાની પ્રેક્ટિસ માટે બે વાક્યો તે ગણિતમાં ભૂલો કરતી રહે છે.
તે સ્વાદિષ્ટ ખોરાક બનાવતી રહેશે? આ બંનેના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં, જેથી મને તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. તો મિત્રો, ઇંગ્લિશમાં બોલવા માટે કોન્ફિડન્સ તમારે વધારવો હોય તો આપણે ઓલરેડી સ્પોકન ઇંગ્લિશના વિડીયોનો એક પ્લેલિસ્ટ બનાવેલું છે. આ પ્લેલિસ્ટના બધા જ વિડીયો જોઈ લેજો, કારણ આપણે મસ્ત મજાની પ્રેઝન્ટેશનથી વિદ્યાર્થીઓ આસાનીથી સમજી શકે એવા ઈરાદાથી વિડીયોઝ બનાવીએ છીએ. તો ખાસ 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 બધા વિડીયો જોઈ લેજો. અને સાથે સાથે આ નાનકડો એવો વિડીયો તમારા માટે કેવો હેલ્પફુલ થયો એ પણ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. થેન્ક યુ.